જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ભાઈ સવારના ફાઇનલી વાગી ગયા છે 8 વાગે છે. અમારે રંભા તમે વહેલો આપણા માટે કંઈક લઈને આવ્યા છે. શું લાવ્યો હો? આ ઘણું કહેવાય, તમે આલો એ ઘણું જ કહેવાય. આટલું તો ક્યાંથી હોય? અડધામાંથી અડધો આલે એમનો માણસ કહેવાય. હા, અમારે જો એકલા એકલા ખાઈ જાય, તમે બેઠા તો ખબર ના હોય. એમ સારું છે. હેડો તો હવે આપણે કારેલા વેણવા જવું છે ગાઈશ ને. કારેલા વેણી પછી જવું છે ગાઈશ આપણે હાથમ. તો આ બાજુમાં રંભા તૈયાર થઈ ગયા છે. જુઓ ગાઈશ, થેલી બેલી લઈ લીધી છે. તો ફાઇનલી ગાઈસ વાગી જશે 9:30 વાગ્યા છે. અત્યારે આપણે હવે જવું છે કારેલા વેણવા. અમારા રંભા આગળ હેડે જાય છે માર્ગમાં અમે મારા બેનની જાય છે બધું. શું છે તમ રોવેરી છે? અહીંયા આવતી ને નારો બાજુ ઉલો આવ્યો એ ના આવે હજી ખબર જાય ફોન હાલશે રહ્યો જા ભીખ. તો ફાઇનલી ગાઈસ અમારે હારી પણ આવી ગઈ છે. એક બાજુ છે હેતલ ને એક બાજુ છે પિંકી. તો ફટાફટ આપણે જઈએ બધાય નદીમાં કારેલા વીણવા માટે. આ ગાઈસ છે નદીમાં જવા માટેનું નેળ્યું. તો ચલો ફટાફટ ગાઈસ પહોંચીએ, જઈને મળીએ સીધા આપણે હવે નદીની અંદર. ઈ રે બીચ में ले लेने का. તો ફાઇનલ ગાઈસ આપણે પહોંચી જશું નદીમાં ઉતરવા માટે. તૈયાર કટલે લે કે આપણે મુહૂર્ત થઈ ગયું. જો કકોડા લાવો મુહૂર્તનું સ્વાગત છે મારી કને. હે મારી કને રહેવ કેમ ફાઇનલી ગાઈસ અમારી ટીમ આખી પહોંચી ગઈ છે નદીમાં કકોડા વેણવા, કારેલા વેણવા. એમ તાકો એટલે જે કોક બીજા કશે કે આ ચા રેડ્યા બધા. ઓહો કેટલા લઈ જશે જો ગાઈસ. અમારે આડું છે, એમાં હારી છે, બીજા હારી છે અને રંભા છે. ગાઈસ આપણે અને આ છે મસ્ત મજાની વાયેલી બાજરી, રચકા બાજરી છે. અને આવડી આ તો જાર છે. જીઓ હા ઓલું છે ઘાસ છે. તમારે શા ઘરે વાયેલી છે? ઘરે વાયેલી છે. ઓય જો ગાઈસ મસ્ત મજાનો છે એરંડો. કાયડું હો આ આયડું હા તો બહુ મોટા થશે હો. અને આ કે બાઇક તો મિલતો, બાઇક ને નથી લઈ લો કઈ. બધી વડે છે ગાઈસ બાજરી. જો બધા આગળ ચાલ્યા જાય છે ને પાછળ સૌ ગઈશ આપણે. તો ચલો ફટાફટ જઈએ સીધા અહીંથી. હવે આપણે મળીએ નદીમાં જઈને કંકોડા કારેલા વેણવાના અહીંયા પણ. તો ચલો ફટાફટ જઈએ. ફાઇનલી મિત્રો આ છે મસ્ત મજાનો બીટી કપા. જો ગાઈસ આવડો આવડો થયો છે. જો ગાઈસ આ છે ગાઈસ નદીનું લોકેશન. એકદમ મસ્ત મજાનો વિસ્તાર છે ગાઈસ. ઊંચા નીચાણવાળી જમીન છે ગાઈસ. એના બધું ગાઈસ આપણે છે. ફાઇનલી ગાઈસ અમારી ટીમ નદીમાં એન્ટર થઈ ગઈ છે. જો નદીની અંદર પહોંચી જવાય છે અને આપણે સૌ પાછળ. તો ચલો ફટાફટ જઈએ આપણે પણ હવે સીધા અહીંથી નદીમાં. ખડ્યા ઉપર આજે ઉપર કેટલા વાગ્યા છે? ઓય મારું કી મારો સંપલ હારા ને કરજી મને સંપલ હાલો જાય તો હું માછડો તૂટી જાય છે. બે બંકા ભાઈ, બે બંકા બનાસી બંકા. લફીર પડ્યો છું. એમ તમે તો ડોગર માં જ ચડી ગયા. નદીમાં જાય હેડો નાવા. નાવા જાવ વાતું કરે. હું ત્યાં વાતું કરું. હું તો વેણું હેડો આપણે હેડો. એ તો તાર બોન છે, તને ખબર, મને શું ખબર હે. પણ તો એ ખાસ છે ને આપણે બે જણા થઈ રહ્યા એટલે વેણે. ફાઇનલી ગાઈસ નદીમાં આવી જાય છે. અમારા રંભા વેણી રહી છે મસ્ત મજાના કકોડા. આ નદી જ કહેવાય ને, જેવો નદી વિસ્તાર છે. જો એમ તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં ચાલા જાય છે ગાઈસ નદીની અંદર. ગાઈસ કારેલા તો વીણવાના હતા, એ ખેતરમાં તો વીણી લીધા છે. પણ હવે જ આવું છે ગાઈસ જોવા માટે નદી. કારણ કે નદી બનાસ નદીમાં ગાઈસ છે પાણી ચાલુ. આ બાજુ આપણે હંગાત છે બધા જઈ રહ્યા છે ગાઈસ. જો રંભા છે, કરણજી છે, મને સુખદેવજી છે, 25 જનરેશન ગાઈસ. તો આપણે જઈએ. આગળ આવે છે એક મસ્ત મજાનું લીંબુ.
તો લીંબુનું ઝાડ આવે છે એ જોઈએ કે લીંબુમાં લીંબુ છે કે નથી. જો આપણે ગયા હતા નદીમાં ને આ છે ગાઈસ લીંબુડી. લીંબુમાં જો ગાઈસ લીંબુ કેળો વર્જા છે, જો પાકી હોતું ગયો છે લેબુ. બાકી એક નંબર છે ભાઈ કણ. હે 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 રંબા લેબુ લેવા હે કેટલા છે જોવો ને તમે. હી પડી ના તાર આમ તાક ને ચીમાં વજ્યા હું તખ જ થઈ ગયો લે આમ તાક. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે ફાઇનલી પહોંચી જશે નદીમાં. નદીની અંદર આવી ગયા છે ગાઈસ. આ છે ગાઈસ નદી. જો ગાઈસ નદીનો નજારો. રંબા તમે તો પાણી પડ્યા, હું તો આ લાઈટ સડે ના આડીએ કુમાઈ. ના ના આ છે ગાઈસ બનાસ નદી. બસ ત્યાં છે ગાઈસ પોણે. એટલે શું કરો બધા તમે અંદર. આ છે ગાઈસ બનાસ નદી. જો બનાસ નદીમાં આપણે ફરી ગયા છે ગાઈસ. નાવ હેલા બધાને નહીરો બધાય. જો એક મસાલા બનાવે છે ને 2 મસાલા બનાવે છે. આ બાજુ નાવા આજ પાણી ઓછું થઈ ગયું લાગે ને. કાલ આટલા આટલું બધું. ભારે જાવ તેવું. આ છે ગાઈસ જંગલમાં આવી જશે મંગલ. આ શું ભોરંગડી રીતના થાય ભોરંગડી. આટલું પાણી હેઠતું પણ આજે ઓછું થઈ ગયું ને. કાલ તો હતું આજ જ નહીં. મને લાગે ઓલી બાજુ હેડે હે. ના છે ઓલી બાજુ પાણી હે મને લાગે. તમે ભરો કે તમને હું બોલાવવા આવું ને તમે વળી મોર આડો છો. હા તમે એમ કરો છો. વાહ વાહ એ તો ના છો. નકલ કરે બાપો. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે નદીમાં. અમારે રમપતા બહુ મૂળમાં આવી ગયા છે નદીમાં. આ છે ગાઈસ નદી બનાસ નદી. એવું એમ આ તો પાણી હડેલું છે ને એટલે એમ. હા સરસ છું પાણી તો આવે જ ને. પાણી છે તો હે હા આવ્યું ને ક્યાં ના પાડી. કાઢો તમે કાઢો. પડી રાખ તો જ આવે. ના ખોદવું પડે એમ. પેલા પાણી ભરવા આવતા છે. આ તો બેડો ભરવા આવ્યો હોય તો પડ્યું રાખે કદાચ દાડા હોય. મારું કટર મને જબર આવ્યું ફાઇનલી ગાઈસ પાણી આવી ગયું છે. રંપાએ વેડો ગાડી નાખ્યો. વેડો કહેવાય કે શું કહેવાય? દહીડો વેડો ગાડ્યો છે. એ પણ ને સાઈડમાં પાણી હડે નદીમાં પાણી હમણાં બંધ થયું. પાણી તો આવે જ ને. તો પછી આપણે આમ પાણી આવ્યું ને એ વર્ષ બધા લાઈટ ને આવી ગયું પાણી એમ ને. પાણી બંધ હતું ને તો હોય નદી વેડા ગોતો ને તો પાણી આવતું એમ. આજે પૂરો ભરી જાય છે. પૂરો ભરી જાય. આપણે મેકી જતા રહ્યા. હા કેટલું બધું આવી ગયું. સોખું આવે પાછું. હાર હાડો લઈ લો હવે. હાડો મોડો થાય છે. પાણીનો વેડો ગાળી નાખ્યો છે ને પાણી પણ આવી ગયું છે. જો સરસ લાગે ને હવે તો પી લેવાનું. ચિકાસ વાળું પાણી છે. ચિકાસવાળું નહીં. પડી ગયું કપેડું માથે જેટલું પાણી આવે કમકમાટ. એટલે ગાઈસ આપણે નદીમાં ફરી હરીને પાછા નીકળી ગયા છે ને હવે જવું છે આપણે ખેતરે જઈને ગાઈસ જવાનું છે આપણે સાતુન. કારણ કે આપણે છોકરાને મૂકીને આવ્યા છે ઘરે દીશુને. જો ગાઈસ બધા નદીમાં ફરીને આવી જશે ને તો ગાઈસ હવે જઈને મળશું સીધા આપણે ઘેર. એટલે ગાઈસ આપણે સોહનપુરાથી નીકળી ગયા છો અને કામલપુર આવીને વચ્ચે સાયડો આવ્યો છે. આમાં છોકરાને પીવું હતું પાણી. સાજો બાટલો ચલાય બુરી ના થોડું દીશું ના થોડું તો પાણી પીવું હતું તો આપણે અહીંયા ભરીએ છીએ ગાઈસ. બાજુ જતો પાછળ બાજુ જાય રાધનપુર. તો આપણે ગાઈસ જવાનું છે રાધનપુર. આ બાજુ મારો અંબા બેઠા છે.
ડિશનલ પાણી બાજુ આપણે પૈસે ને બાજુ ગાઈસ આપણે બેઠા છું તો થોડી વાર આરામ કરીએ તાપ છે પછી અહીંથી આપણે હરવા હાલતા થઈ જઈશું ને રંબા ઘણા દાડો પડ્યો એમને ઘરે જ જવું ને હરવે હરવા બીજું લાય મના લે થોડોક વેગ ફાઇનલી ગાઈસ સાતોને આપણે ખાઈ ગયા ઘરે પહોંચી ગયા છે ને મજામાં રંપા જેવો બેઠો છે બેઠા બેઠા બધા એમના સામાન હવે બિસ્તરા બહાર કાઢે છે લુગડા લત્તા હે શું ઓહો મને મારે મેલે મને નથી ખબર આ બાજુ મારે ભાઈ આવતા પેલા જીસીબી હાથમાં લઈ લીધી છે તો ગાઈસ ફોનમાં ચાર્જિંગ નથી તો ફટાફટ ચાર્જિંગ કરી નાખીએ અને કે રંપા તો કચરા પોતું કરવા માંડ્યા છે તો ફાઇનલી ગાઈસ આપણે ગયા હતા રંપાની પિયર અહીંયાથી આવતા રહેશે ઘરે અહીંયાથી લાવ્યા છે શાકભાજી ભીંડા કારેલા કકોડા અને આ છે મસ્ત મજાના લીંબુ ભાઈ થેલામાંથી કાઢ્યા છે બધું બહાર તો બધું હમું જે છે ફટાફટ હવે સબ્જી બનાવી નાખશે કારણ કે 4 વાગી ગયા છે તો બધીમાં કન્ટિન્યુ રાઈસ બને રહેજો આગળ આગળ તમને બતાવશું વ્લોગમાં હજી કે આપણે ફાઇનલી હાથો આવી ગયા છે તો ફાઇનલી ગાય શાક પડી દીધું ને આપણે તો સોહનપુરાથી કકોડા તો રંભાઈ બનાવે છે મસ્ત મજાનું કકોડાનું શાક અને બાજરીના રોટલા આ બાજુ જો કપડાં બપડા ચેન્જિંગ કરીને ખાવા બાવા બનાવી નાખ્યું છે ખાવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ખાઈ જશે અમારા દિશુભાઈને ચેન્જ નહીં કર્યા નહીં ચમ નહીં કરો ડાન્સ તો ગાઈસ આજ માટે આટલું આજનો વિડીયો કહીએ પૂરો કરશો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલમાં કરીએ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી મળશે